નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું લક્ષ્યમ એકેડેમીના યુટ્યુબ ચેનલ પર આપ બધા જ લોકોનું હું વિનાગર મારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, સુરત મહાનગરપાલિકાની અંદર 2300 જેટલી જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને એમાંની એક ભરતી જે છે એનો વિડીયો લઈને ખાસ હું તમારા માટે આવી ગયું છે. આ ભરતી છે એ છે જનસંપર્ક અધિકારી. આ જનસંપર્ક અધિકારીની અંદર કયા કયા લોકો ફોર્મ ભરી શકે છે, એની લાયકાત શું છે, એનો પગાર ધોરણ શું છે, આ બધી જ બાબતની માહિતી લઈ અને સ્પેશિયલી આપના માટે આ વિડીયો લઈને આવી ગયો છું. એટલે વિડીયોને અંત સુધી જોજો અને આ વિડીયોને એક વખત લાઈક અને શેર જરૂરથી કરજો. હવે વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની અંદર જનસંપર્ક અધિકારીની એક પોસ્ટની જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાતમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ હવે આની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે. આની અંદર સ્પેશિયલી જે લોકો આપણા મિત્રો પત્રકારત્વ સાથે જોડાયેલા છે, જે લોકો ઓલરેડી રિપોર્ટર છે, જર્નાલિઝમ કરેલું છે, એવા બધા જ મિત્રો સ્પેશિયલી આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. વાત કરીએ તો સ્પેશિયલી એની નોટિફિકેશનની અંદર જનસંપર્ક અધિકારી કે જે ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યા છે, જગ્યા માત્ર ને માત્ર એક જ રાખવામાં આવી છે અને એ બિન અનામત વર્ગની જગ્યા છે. એટલે બધા જ લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે. વાત કરીએ તો આ ભરતીના ફોર્મ જે છે તમે ક્યાંથી ભરી શકો છો, તો ભાઈ 1 એપ્રિલ બરાબર છે, 1 એપ્રિલ 2026 થી લઈ 26 ના સવારના 11 વાગ્યાથી લઈ અને 15 એપ્રિલ 2026 સુધી રાતના 11 વાગ્યા સુધી જે છે એ તમે આની અંદર ફોર્મ ભરવા માટે ફોર્મ ભરી શકો છો. બરાબર. કઈ વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું છે, તો સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ છે www.suratmunicipal.gov.in ની વેબસાઇટ ઉપર જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે. બરાબર. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા અનામત જગ્યાની પણ અહીંયા કોઈ પણ પ્રકારની જગ્યા દિવ્યાંગજન માટે અનામત આપવામાં આવેલી નથી, કારણ કે જગ્યા જ માત્ર એક છે. ત્યાર પછી અલગ અલગ સૂચનાઓ આપવામાં આવી છે કે ભાઈ આ ભરતી માટે રિટન ટેસ્ટ રાખવી, પ્રેક્ટિકલ ટેસ્ટ રાખવી, મૌખિક ઇન્ટરવ્યુ રાખવું, શું રાખવું, એ બધી જ પ્રકારની જે છે એ સત્તા સુરત મહાનગરપાલિકા પાસે છે અને આવનારા સમયમાં જે છે એ જાહેર કરવામાં આવશે, જેની જાણ તમે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી જોઈ શકો છો. ત્યાર પછી જે લોકો જે છે એ આની અંદર પોતાનું ફોર્મ ભરે છે, એ ફોર્મ ભરવા માટે જે તમારો ઓલરેડી પરમેનન્ટ મોબાઈલ નંબર હોય, પરમેનન્ટ ઈમેલ આઈડી હોય, એનો જ ઉપયોગ કરજો. વારંવાર જો તમે તમારા મોબાઈલ નંબર ચેન્જ કરતા હોય તો એ વસ્તુ એ ન કરતા. બરાબર છે. ત્યાર પછી આની અંદર કોમ્પ્યુટર સર્ટિફિકેટની વાત કરી છે કે જો તમે CCC નું સર્ટિફિકેટ તમારી પાસે હોય તો કોઈ પણ પ્રકારનો વાંધો નથી. જો ન હોય તો આવનારા સમયમાં તમે કઢાવી શકો છો. અથવા તો ધારો કે વાત કરીએ તો સ્પેશિયલી ધારો કે તમારી પાસે CCC નું સર્ટિફિકેટ ન હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે ધોરણ 10 અથવા તો ધોરણ 12 ની અંદર જે છે એ કોમ્પ્યુટર સબ્જેક્ટ રાખેલો હોય તો તમારે જે છે એ સ્પેશિયલી કોઈ પણ પ્રકારનું અલગથી CCC નું સર્ટિફિકેટ કઢાવવું જરૂરી નથી. તમે તમારી ધોરણ 10 અથવા તો 12 ની માર્કશીટ એમાં રજૂ કરી દેશો તો એ ચાલશે. ત્યાર પછી વાત કરીએ તો જે છે એ અલગ અલગ અહીંયા તો માત્ર એક જગ્યા છે એટલે કોઈ પણ પ્રકારની જે અનામતનો અહીંયા લાભ મળતો નથી. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો સ્પેશિયલી જો તમે જ્યારે આની અંદર એપ્લાય કરો છો અને જે પ્રકારના ડોક્યુમેન્ટ તમે ફોર્મની અંદર અપલોડ કરો છો એ જ ડોક્યુમેન્ટ તમારે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે ત્યારે તમારે રજૂ કરવાના રહેશે અને એ ડોક્યુમેન્ટ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોવા જોઈએ. ધારો કે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે, એ દિવ્યાંગ ભાઈઓ બહેનોએ પોતાનું જે છે એ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજૂ કર્યું છે ફોર્મની અંદર, એ જ તમારું પ્રમાણપત્ર જે છે ઓરિજિનલ કોપીમાં તમારે જે તે અધિકારીઓને રજૂ કરવાનું રહેશે. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો સ્પેશિયલી ધારો કે તમને અહીંયા કોઈ પણ ઉમેદવારને અનુભવ માંગ્યો છે, બરાબર છે, અને આ ભરતીમાં ઓલરેડી અનુભવ માંગેલો છે, આ તમને અનુભવ માંગેલો છે તો તમારો અનુભવ ક્યાંથી ગણવામાં આવશે, વેલિડ ગણવામાં આવશે? તમારી જે ડિગ્રી પૂરી થાય છે, બરાબર છે, ડિગ્રી પૂરી થયા પછી જે કોઈ પણ જગ્યાએ તમે સંસ્થામાં કામ કર્યું છે ત્યારથી જે છે તમારો અનુભવ જે છે એ વેલિડ ગણવામાં આવશે. એની પહેલાનો કોઈ પણ પ્રકારનો અનુભવ હશે તો એ માન્ય ગણવામાં આવશે નહીં. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો જે લોકો પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય એ તમે અહીંયા રજૂ કરી શકો છો. જે ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે એના પાસે જે છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય, જે છે જાતિનું પ્રમાણપત્ર હોય, આ બધા જ પ્રકારના ડોક્યુમેન્ટ તમારે જે છે એ રજૂ કરવાના રહેશે. બરાબર. ત્યાર પછી વાત કરીએ જો તમે સુરત મહાનગરપાલિકાના ઓલરેડી સરકારી કર્મચારી છો, અર્ધ સરકારી સંસ્થાના કર્મચારી છો તો એના માટે તમારી પાસે સત્તા અધિકારી અથવા તો સક્ષમ અધિકારી પાસેનું જે છે એ વાંધા પ્રમાણપત્ર ન હોય એવું જે છે એ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
અને ધારો કે તમને સુરત મહાનગરપાલિકાની પોસ્ટની અંદર જોબ લાગે છે તો ઓલરેડી તમે જે જગ્યાએ કામ કરતા હોય એ જગ્યાએથી રિલીવિંગ લેટર તમારે જે છે એ મહાનગરપાલિકાને સુરતને રજૂ કરવાનું રહેશે. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો સ્પેશિયલી ધારો કે મહિલા ઉમેદવારો છે, એ મહિલા ઉમેદવારો જે પરિણીત ઉમેદવારો છે એની પાસે એનું મેરેજ સર્ટિફિકેટ હોય તો એ રજૂ કરવાનું રહેશે ને એને અરજી જે છે પોતાના પતિના નામની અરજી કરવાની રહેશે. ધારો કે કોઈ પણ મહિલા ઉમેદવારો છે એના લગ્ન થઈ ગયા છે પણ મેરેજ સર્ટિફિકેટ નથી અથવા તો એનું નામ ચેન્જ થયું નથી તો તમારે તમારા પિતાના નામની જ અરજી જે છે એ કરવાની રહેશે. બરાબર છે. ત્યાર પછી જે જનસંપર્ક અધિકારી છે એમાં આ પ્રકારના દિવ્યાંગ ભાઈઓ બહેનો જે છે એ એપ્લાય કરી શકે છે. BLB, OL, BL આ બધા જ પ્રકારના દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જે છે આની અંદર ફોર્મ માટે એલિજિબલ છે. બરાબર. ત્યાર પછી મેન વાત આવી શૈક્ષણિક લાયકાતની. તો અહીંયા જે છે એ માન્ય વિદ્યાપીઠના પબ્લિક રિલેશન, જર્નાલિઝમ, માસ કોમ્યુનિકેશન વિષય સાથેના અનુસ્નાતક હોવા જરૂરી છે. બરાબર છે. તમે જર્નાલિઝમની અંદર માસ્ટર, માસ કોમ્યુનિકેશન કરેલું હોવું જોઈએ અથવા તો પર્સનલ રિલેશનની અંદર અનુસ્નાતક હોવા જે છે એ જરૂરી છે. સાથે સાથે અનુભવની વાત કરીએ તો ભાઈ લાયકાત મેળવ્યા બાદ તમને પત્રકારત્વ ક્ષેત્રમાં 5 વર્ષનો અનુભવ અથવા તો કોઈ પણ સરકારી અથવા અર્ધ સરકારી સંસ્થાની અંદર મહાનગરપાલિકા, બોર્ડ છે, નિગમ છે એમાં પબ્લિક રિલેશન વિભાગમાં 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. અનુભવ નહીં હોય તો તમે ફોર્મ જે છે એ ભરવા માટે એલિજિબલ નથી. પત્રકાર ક્ષેત્રની અંદર 5 વર્ષનો અથવા તો કોઈ પણ મહાનગરપાલિકા, સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, નિગમ એમાં પબ્લિક રિલેશન વિભાગની અંદરનો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. સાથે સાથે તમને કોમ્પ્યુટરની બેઝિક જાણકારી હોવી જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. વય મર્યાદાની વાત કરીએ તો 40 વર્ષથી વધુની વય મર્યાદા લોકો એલિજિબલ નથી. તમારી વય મર્યાદા 40 થી ઓછી હોવી જોઈએ. બરાબર છે. ત્યાર પછી સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ ફોર્મ ભરે છે એને કોઈ પણ પ્રકારની વય મર્યાદા લાગુ પડશે નહીં. અને જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એના માટે સ્પેશિયલી જે છે એ વય મર્યાદાના સરકારના ધારાધોરણો મુજબ છૂટછાટો રાખવામાં આવી છે. ત્યાર પછી પગાર ધોરણની વાત કરીએ તો ગ્રેડ પે તમારો 5400 રહેવાનો છે અને પે મેટ્રિક્સ 9 પ્રમાણે 53100 થી લઈ 167,800 નો પગાર ધોરણ તમારો રહેવાનો છે. ત્યાર પછી વાત કરીએ તો વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15/4/2026 ના રોજ છે એ ગણવામાં આવશે. બરાબર છે. ત્યાર પછી તમારું કોઈ પણ અનામત વર્ગનું સર્ટિફિકેટ હોય એ પણ ત્યારનું જે છે એ ગણવામાં આવશે. હવે વાત કરીએ અરજી કરવાની રીત. તમારે અરજી કઈ રીતે કરવાની છે? 1 તારીખથી લઈ અને 15 એપ્રિલ સુધી તમે આની અંદર અરજી કરી શકો છો. તમારે પહેલા સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર જવાનું છે ને ત્યાં તમારે પોતાનું જે છે એ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તમારા નામનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે ને એ કરશો પછી જ તમને આગળ ફોર્મની પ્રોસેસ કરવા દેશે. બરાબર છે. એટલે 1 એપ્રિલના રોજથી આના ફોર્મ શરૂ થઈ જવાના છે. લાગતા વળગતા જે કોઈ મિત્રો એલિજિબલ છે એ અચૂકપણે તમારા ફોર્મની પ્રોસેસ જે છે એ કરી દેજો. બરાબર છે. ત્યાર પછી અથવા તો કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણો નંબર છે 9429077607 9327846308 નંબર ઉપર જઈ અને તમે કોઈ પણ ઇન્ફોર્મેશન અથવા તો બેચ રિલેટેડ ઇન્ફોર્મેશન લઈ શકો છો. બરાબર છે. આશા રાખું છું કે તમને આ માહિતી સમજાઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકાની જનસંપર્ક અધિકારીની જે છે એ મહત્વની અપડેટ જે છે તમને અહીંયા આપી છે. બરાબર છે. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર.